હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, કેમ છો તમે? મજામાં જશો. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાનું છે ધોરણ 9 વિષય છે ગણિત, જેમાં ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. એમાં સ્વાધ્યાય 10.8ની અંદર સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ આપી દીધો છે. એક પ્રાય ઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. પ્રાય ઓવર છે અને એની જે ત્રિકોણાકાર દિવાલ, એનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? જાહેરાત માટે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. એટલે બાજુના માપ આપી દીધા છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5,000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. અહીંયા કંઈ જાહેરાત કરવામાં આવે છે. ₹5,000 પ્રતિ મીટર સ્ક્વેર, એટલે 1 મીટર સ્ક્વેરના ₹5,000 ભોગવે છે, ચૂકવે છે 1 વર્ષ માટે. ઓકે, એક કંપની છે તે દિવાલોમાંની 3 મહિના માટે ભાડે રાખે છે. કેટલા મહિના માટે ભાડે રાખે છે? 3 મહિના. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે? તો આપણે ભાડું કેટલું ચૂકવવું પડશે તે આપણે શોધવાનું કહ્યું છે. ઠીક છે, તો લેટ્સ સ્ટાર્ટ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. રેડી? તો જુઓ, પ્રશ્ન ઓલરેડી કોપી કરેલો છે. અહીંયા આપણે ઉકેલ લખીશું. તો આપણને આમાં શું આપ્યું છે? ત્રિકોણની બાજુના માપ આપી દીધા છે. શું આપી દીધું છે? ત્રિકોણની બાજુઓના માપ આપી દીધા છે. તો આપણે અહીંયા ત્રિકોણની બાજુના માપ આપી દીધા છે. તો ડાયરેક્ટ સોલ્વ કરીશું ત્રિકોણ ડ્રો કરીને. તો અહીંયા આપણે સૌપ્રથમ ડ્રો કરી લઈએ ત્રિકોણ ABC. તમે કોઈ પણ ત્રિકોણનું નામ લઈ શકો છો. ABCની જગ્યાએ PQR પણ વાપરી શકો છો. યસ કે XYZ પણ લઈ શકો છો. અહીંયા E, B અને C. બરાબર. તો ખૂણો A છે તો એની સામેની બાજુ સ્મોલ a થાય. ખૂણા B ની સામેની બાજુ સ્મોલ b અને ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c થાય. અને માપ આપી જાય. દિવાલોની બાજુના માપ કયા છે? 122 મીટર. પછી ખૂણા બાજુ B નું માપ આપણને આપી દીધું છે 22 મીટર આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 22 મીટર. અને ખૂણા એટલે બાજુ C નું માપ આપણને આપી દીધું છે. કેટલું આપી દીધું છે? 120 મીટર આપી દીધું છે. તો આપણે અહીંયા લખીશું A બરાબર BC બરાબર 122 મીટર. પછી B બરાબર AC બરાબર 22 મીટર. અને C બરાબર AB બરાબર 120 મીટર લખી દઈએ. યસ. હવે આપણે જોઈએ તો વાત કરીએ તો અર્ધ પરિમિતિ આપણે શોધવી પડશે. પહેલાં શું શોધવી પડશે? અર્ધ પરિમિતિ. બાજુના માપ તો આપી દીધા, તો આપણે અર્ધ પરિમિતિ શોધીએ. તો અર્ધ પરિમિતિ શોધવા માટેનું સૂત્ર છે S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા 2. તો ધેરફોર S બરાબર A કેટલા? 122. B કેટલા? 22. અને C નું મૂલ્ય કેટલું? 120. અને આ બધાને કેટલા વડે ભાગવાનું છે? 2 વડે ભાગવાનું છે. તો ધેરફોર S બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો બાળકો, 122 વત્તા 22 અને વત્તા 121. ઠીક છે. આ બધાનો સરવાળો 2 ને 2 4 વત્તા 0 એટલે 4. 2 ને 2 4 ને 2 6 અને 1 ને 1 2. કેટલા આવ્યા? 264. આ 264 છે. એને આપણે કેટલા વડે ભાગવાનું? 2 વડે ભાગવાનું. તો જુઓ, 264 ભાગ્યા 2 કરીએ. 2 કા 2, 2 માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 6. 2 તારી 6, 6 માંથી 6 જાય તો 0. ઉપરથી ઉતારું છું 4. 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0. એટલે શું આવ્યું? 132. એટલે આપણને અર્ધ પરિમિતિ આવી છે 132. તો 132 મીટર આપણને આ શું મળી છે? અર્ધ પરિમિતિ મળી છે. હવે આપણે શું શોધીશું? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખીશું કે હેરોનના સૂત્ર મુજબ. શાના? હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. શાનું? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળમાં S ઓછા A S ઓછા B અને S ઓછા C આપી દીધું છે.
તો હવે આપણે જોઈશું. લેટ્સ સી. જુઓ તો લખી દઈએ આપણે બરાબર વર્ગમૂળમાં એસ કેટલા છે આપણી પાસે. અહીંયા કરું લાઈન ડ્રો કરીને શું કરવા માંગુ છું, લંબ વર્ગ કરવા માંગુ છું, એટલે લાઈન ડ્રો કરી રહું છું. એસ કેટલા મળ્યા આપણને 132 કૌંસમાં 132 ઓછા એ કેટલા છે 122. એસ ઓછા બી, એસ કેટલા 132 ઓછા બી કેટલા છે 22. અને ત્રીજા કૌંસમાં લખીશું કૌંસમાં 132 ઓછા સી કેટલા છે આપણે 120 છે. કેટલા છે 120 બરાબર વર્ગમૂળમાં. શું છે બરાબર વર્ગમૂળમાં. 132 છે તો 132 ને આપણે અડધા કરીએ, કેમ કે 132 નું વર્ગમૂળ નીકળતું નથી. તો 132 ને 2 વડે ભાગીએ તો 2 છંગ 12. 13 માંથી 12 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2 છંગ 12. 12 માંથી 12 જાય તો 0. તો આપણે શું લખીએ તો 66 દુ 132 લખીએ. શું લખીએ 66 દુ 132 ગુણ્યા હવે આ 132 છે એમાંથી 122 આપણે બાદ કરીએ તો 132 ઓછા 122. 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1 અને 1 માંથી 1 જાય તો 0. શું આવે 0. તો શું આવ્યું 10 ગુણ્યા 132 માંથી 22 બાદ કરીએ તો 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1 અને આ 1 એવા ને એવા કેટલા આવ્યા 110 ગુણ્યા 132 માંથી 120 બાદ કરીએ તો કેટલા આવે 120 કેટલા આવે ઓનલી 12 આવે. કેટલા આવે 12 બરાબર. તો વર્ગમૂળમાં હવે 66 નું વર્ગમૂળ ના નીકળે પણ 66 ની જગ્યાએ આપણે લખી શકીએ 11 છંગ 66 બરાબર. આ બે એવા ને એવા રહેશે. આ 10 છે એને પણ હમણાં એવા ને એવા રાખું છું. 110 છે એની જગ્યાએ લખું 11 દાન 110 અને ગુણ્યા 12 છે તેની જગ્યાએ લખું 2 છંગ 12. સમજી ગયા. તો આમાં શું ચેન્જ કર્યું 66 ની જગ્યાએ 11 છંગ 66, 2 એવા ને એવા, 10 માં એવા ને એવા, 110 ની જગ્યાએ 11 દાન 110 અને 12 ની જગ્યાએ 2 છંગ 12. શું 2 છંગ 12. ઠીક છે. એક વસ્તુ વર્ગમૂળમાં તમે જુઓ વોટ ધ નેક્સ્ટ આગળ શું આવશે. 11 કેટલી વખત છે 1 વાર અને 2 વાર 11 છે તો આપણે લખીશું 11 ની 2 ઘાત ગુણ્યા 6 કેટલી વાર છે 2 વાર છે તો લખીએ 6 ની 2 ઘાત ગુણ્યા આ 1 વાર 2 અને બીજી વાર 2 તો લખીએ 2 ની 2 ઘાત ગુણ્યા 1 વાર 10 અને બીજી વાર 10 તો લખીએ 10 ની 2 ઘાત. હવે આ બધાનું વર્ગમૂળ કરીએ તો 11 ની 2 ઘાતનું વર્ગમૂળ 11, 6 ની 2 ઘાતનું વર્ગમૂળ 6, 2 ની 2 ઘાતનું વર્ગમૂળ 2 અને 10 ની 2 ઘાતનું વર્ગમૂળ શું આવે 10 આવે. હવે જુઓ 11 છંગ 66, 66 દુ કેટલા થયા 132 અને ગુણ્યા 10 એવા ને એવા. 132 ને 10 વડે ગુણીએ તો શું આવે 1320 અને એકમ છે મીટરની 2 ઘાત. તો આપણને હેરોના સૂત્ર પ્રમાણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળ્યું 1320 મીટર સ્ક્વેર. શું મળ્યું 1320 મીટર સ્ક્વેર મળ્યું છે. હવે આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે. શું કહ્યું છે કે જુઓ જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે. પ્રતિ વર્ષ કહ્યું છે. પ્રતિ વર્ષ એટલે દર વર્ષની વાત કરી છે પણ આપણે અહીંયા મહિનામાં રૂપાંતર કરવું પડશે. કેમ કે આપણને અહીંયા આગળ 3 મહિના જણાવ્યા છે તો આપણને ખબર છે. જો બાળકો આપણે લખીશું કે 1 વર્ષ બરાબર 12 મહિના થાય. કેટલા મહિના થાય 12 મહિના થાય. ઠીક છે. તો 1 વર્ષ બરાબર 12 મહિના તો આપણે લખીશું કે 12 મહિનામાં કેટલું પ્રતિ મીટર સ્ક્વેર છે 5000 પ્રતિ મીટર સ્ક્વેર શું છે કમાણી કરે છે. તો આપણે લખીશું 12 મહિનામાં તે કેટલું કરે છે ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર કમાણી કરે. તો આપણી પાસે 1 મહિના માટે આપણે શોધવાનું છે. ઓકે. તો 1 મહિના માટે શું કરીશું પ્રશ્ન ચિહ્ન. તો આ 1 ને કોની સાથે ગુણવાનું 5000 સાથે. ઓકે. અને છેદમાં શું મૂકી દેવાના 12 અને અહીંયા લખી દેવાનું મીટર સ્ક્વેર એટલે 5 × 5 ના છેદમાં 12
મીટર સ્ક્વેર આટલું મેં લખી દીધું છે બરાબર. તો 1 મહિનામાં 5000/12 મીટર સ્ક્વેર કમાણી કરે. હવે કંપની દિવાલોમાંની 3 મહિના માટે ભાડે રાખે છે. કેટલા મહિના માટે ભાડે રાખે છે? 3 મહિના માટે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? તો અહીં કંપની શું કરે છે? અહીં કંપની તે દિવાલો માની એક દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે. કેટલા મહિના માટે? 3 મહિના માટે ભાડે રાખે છે. તો કેટલું ભાડું ચૂકવવું પડે? તો આપણે લખવું ચૂકવવું પડતું ભાડું. તો કેટલું ભાડું ચૂકવવું પડે? તો બરાબરની સાઇન કરીએ. તો આ 5000/12 તો રહેશે જ ગુણ્યા 3 મહિના માટે ભાડે રાખવામાં આવે છે. પણ કેટલા મીટર સ્ક્વેર છે? 1320 મીટર સ્ક્વેર. કેટલા? 1320 મીટર સ્ક્વેરને. ઓકે. તો હવે શું કરીશું? તો દેખો આ 3 ચોક 12 કેટલા થયા? 3 ચોક 12. સમજી ગયા? ઉપર કેટલા છે? 5000 અને છેદમાં કેટલા છે? 4. તો 4 વડે ભાગીએ. 4 એકા 4, 5 4 જાય તો 1. ઉપરથી ઉતારું 0. 10 થયા. અથવા તો ચલો આપણે શું કરીએ છીએ? ઉપર શું વધ્યું? 5000 વધ્યા અને ગુણ્યા 1320 અને છેદમાં કેટલા છે? 4 છે. તો એક કામ કરીએ, આ 1320 છે ને એને આપણે 4 વડે ભાગી કાઢીએ. 4 તરી 12 થાય. 13માંથી 12 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 2. 12 આવ્યા અગેન. તો 4 તરી 12. 12માંથી 12 જાય તો 0. ઉપરથી ઉતારું 0. 4 ગુણ્યા 0 તો 0. તો શું આવ્યું? 330. એટલે આ 4ને અને આ 1320ને કેન્સલ કરીને લખું છું 330. તો ઉપર શું વધ્યું? 5000 ગુણ્યા 330. હવે હું શું કરીશ? આ 5ને 33 સાથે ગુણી કાઢું છું. 33 ગુણ્યા 5 કરું. 5 તરી 15 5 વળી પડી 1. 5 તરી 15 ને 1 16. કેટલા આવ્યા? 165. હવે કેટલા 0 છે? 1 2 3 અને 4 0. 1 2 3 4 0. શું થયું? રૂપિયા. આટલી કમાણી કરે. એકમ 10 100 10,000 10,000 લાખ અને 10 લાખ. તો શું આવે? 16,50,000 રૂપિયાની શું કરીને આપે? કમાણી કરીને આપે. સો આઈ હોપ કે સ્ટુડન્ટ્સ આ તમને ઘણું સરળતાથી સમજમાં આવ્યું હશે. તો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ એક્ઝામ્પલ. And please like, share and subscribe this video and channel. Thank you.